છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી આગેવાન અને ભારતીય ટ્રાઇબલ એટલે કે બીટીપીના જિલ્લા પ્રમુખ તેમજ તેઓના 300 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસના હાથ સે હાથ જોડોના કન્વીનર અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો। ટ્રાઇબલ પાર્ટીના હું જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતો અને અમારા છોટાઉદેપુર જિલ્લાના તમામ સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં હાથ સે હાથ જોડોના કાર્યક્રમમાં આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને વિધિવત અમે કોંગ્રેસ પાર્ટીના એક મેમ્બર તરીકે આજે અમે જોડાયા અને કોંગ્રેસ પાર્ટી સાથે અમે તાલથી તાલ મિલાવીને કામ કરીશું અને અમારા જે તે લોકસભા આગળ આવતી ચૂંટણીમાં લોકસભાના કેન્ડિડેટને અમે જીતાડીને પાર્લામેન્ટના મેમ્બર તરીકે મોકલીશું એવી આશા છે અને ખૂબ મહેનત। શ્રી નરેન્દ્રભાઈ એમના 300 જેટલા સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને કોંગ્રેસ પાર્ટીને આ જિલ્લામાં ગુજરાતમાં મજબૂત બનાવવાનું કામ એમણે કર્યું છે। એક હવા ફેલાવી છે ફાલતુ કે કોંગ્રેસ છોડીને લોકો જાય છે, કોંગ્રેસ છોડીને એકાદ બે વ્યક્તિ જાય છે, સામે કોંગ્રેસમાં 300 જેટલા લોકો જોડાય છે। તો આ બતાવે છે કેટલાક નેતાઓ પોતાના અંગત કારણોસર કોઈ પ્રકારની મજબૂરીમાં અંગત સ્વાર્થ, પોતાના છોકરાઓની ચિંતા અને બાકીના યુવાનોની ચિંતા નહીં કરીને કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે। એના બદલે પૂરા છોટાઉદેપુરમાં એક માહોલ બન્યો છે। આનંદથી આવકારું છું આજે કોંગ્રેસ પરિવારમાં ખૂબ મજબૂતી સાથે 250 થી વધારે કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ રાઠવાની આગેવાનીમાં આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। એ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌને વિનંતી કરું છું કે આ સેવાનો યજ્ઞ છે। આવા વિસ્તારો છોટાઉદેપુર જિલ્લા જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારના પૂર્વ પટ્ટી વિસ્તારના જિલ્લાઓની અવગણના થઈ છે, મુઠ્ઠીભર માલામાલ થયો છે। મારા આદિવાસી પરિવારોનો વન સંપત્તિ પર અધિકાર કોંગ્રેસની કેન્દ્રની સરકારે કાયદો આપ્યો છતાં આપણા ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસીઓને અધિકાર નથી આપતી। ત્યારે સૌને આહ્વાન કરું છું, આવો કોંગ્રેસ પાર્ટીના સેવાના યજ્ઞમાં સાથ અને સહયોગ આપો।